ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત ઝાલોદ શહેરમાં સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, જે અંતર્ગત ઝાલોદ શહેરમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર કુલ 75 જેટલા કેમેરા લગાડવામાં આવેલા છે, જેમાં ફિક્સ કેમેરા 40 જેટલા છે, એએનપીઆર કેમેરા છે અને પીટીઝેડ કેમેરા છે. ઝાલોદ શહેરના જે ભીડભાડવાળા વિસ્તારો છે તેમજ અગત્યના જે સર્કલો છે તેમજ જે આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં પણ અત્યાધુનિક કેમેરા લગાડવાની કામગીરી આજરોજ ખાતમુહૂર્ત કરીને શરૂ કરવામાં આવેલી છે. આ કેમેરા લાગવાથી આના ઉપયોગથી ટ્રાફિક નિયમન તેમજ કાયદો વ્યવસ્થાની જાળવણી નિમિત્તે આ કેમેરા ખૂબ મદદરૂપ થશે, તેમજ ગુનાહિત કૃત્યો કરતા ઇસમો પર આ કેમેરા પર ચાંપતી નજર રાખી અને ગુના ઘટાડવા માટે પણ આ કેમેરા ખૂબ જ ઉપયોગી થશે. આની કામગીરી લગભગ 1.5 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમજ ઝાલોદ શહેરના જે ભીડભાડવાળા વિસ્તારો છે તેમજ ઝાલોદ શહેરના અગત્યના જે સર્કલો છે એ તમામ સર્કલો પર એડવાન્સ સિક્યુરિટીના કેમેરા લગાવવામાં આવેલા છે, જેમાં ફિક્સ કેમેરા લગાવવામાં આવશે, પીટીઝેડ કેમેરા લગાવવામાં આવશે, આઈએનપીઆર કેમેરા લગાવવામાં આવશે. મિત્રો છે પત્રકાર મિત્રો, વરિષ્ઠ નાગરિકો, હું જે ટૂંક સમયમાં જે અમારા આમંત્રણને આપીને વધારે તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ જે પ્રોજેક્ટ છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ, વિશ્વાસનું ફૂલ ફોર્મ થાય છે વિડીયો ઇન્ટિગ્રેશન એન્ડ એડવાન્સ સિક્યુરિટી સિસ્ટમ, જે વિશ્વાસ ફેઝ 2 પ્રોજેક્ટ અંતર્ગત ઝાલોદ શહેરના પ્રવેશતા અને નીકળતાના